ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટર સાથે મતલબ કે એના પ્રોસેસર સાથે સીધી જ વાત કરવી હોય તો કઈ ભાષામાં કરવી પડે? તો આજે આપણે એ જ કમ્પ્યુટરની માતૃભાષા એટલે કે એસેમ્બલી લેંગ્વેજને સમજવાના છીએ. આ એ કોડ છે જે સીધો પ્રોસેસરના હૃદય સુધી પહોંચે છે. આ જુઓ, સ્ક્રીન પર જે દેખાય છે એ કોઈ ગુપ્ત સંદેશ જેવું જ લાગે છે, ખરું ને? પણ ખરેખર આ કમ્પ્યુટરના મગજ એટલે કે એની ચિપ સાથેની સીધી વાતચીત છે. આમાં વચ્ચે કોઈ નથી, કોઈ ટ્રાન્સલેટર નહીં. આ એકદમ કાચી અને અત્યંત શક્તિશાળી સૂચનાઓ છે. તો સવાલ એ છે કે આ કોડ આખરે કહેવા શું માંગે છે? બસ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય ધ્યેય આ જ છે. આ રહસ્યમય લાગતી સૂચનાઓનો અર્થ સમજવો. તો ચાલો આ ભાષા શીખવા માટે આપણે 3 બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી પ્રોગ્રામ્સને નાના ટુકડાઓમાં તોડીને સમજીએ. વિશ્વાસ રાખો, આ 3 કાર્યોને સમજ્યા પછી આખા કમ્પ્યુટિંગનો પાયો એકદમ સ્પષ્ટ થઈ જશે. તો સૌથી પહેલું કામ, અને સૌથી મૂળભૂત પણ, આપણે કમ્પ્યુટરને કહીશું કે તેની મેમરીમાં માહિતીનો એક નાનકડો ભાગ સંગ્રહિત કરે. બસ અહીંથી જ બધી શરૂઆત થાય છે. એકદમ સરળ શબ્દોમાં કહું તો આપણે કમ્પ્યુટરને કહેવાના છીએ કે ભાઈ, મેમરીમાં આટલા ખાનાઓ લો અને એમાં બસ આ એક જ કિંમત ભરી દો. કલ્પના કરો કે જાણે ટપાલના બોક્સની એક લાંબી લાઈન છે અને આપણે દરેક બોક્સમાં એક જ સરખી પત્રિકા મૂકી રહ્યા છીએ. અને આ રહ્યો એનો કોડ. આ છે પ્રોગ્રામ 47. આ 8051 પ્રોસેસરને એક બહુ જ સીધો સાદો આદેશ આપે છે: મેમરી એડ્રેસ 20H થી શરૂ કરો અને 2FH સુધીના દરેક ખાનાને FFH ડેટાથી ભરી દો. બસ આટલું જ. ચાલો આને હવે લાઇન બાય લાઇન સમજીએ. જુઓ, પહેલી લાઇન છે મૂવ R0#20H. એનો મતલબ છે એક રજિસ્ટર R0 લો અને એમાં આપણું શરૂઆતનું સરનામું 20H મૂકી દો. હવે આ રજિસ્ટર શું છે? એ પ્રોસેસરની અંદરની એકદમ નાની સુપરફાસ્ટ મેમરી છે. સમજો કે R0 એક સ્ટિકી નોટ છે જેના પર આપણે લખ્યું છે કે કયા મેમરી બોક્સથી શરૂ કરવાનું છે. ઓકે, પછી આવે છે move@R0#0FH. આ કેશે પેલી સ્ટિકી નોટ પર જે સરનામું છે ને, બસ ત્યાં જ FFH ડેટા મૂકી દો. પછી ઇંક R0 એ સ્ટિકી નોટ પરનું સરનામું બદલીને એને આગલા બોક્સ પર લઈ જાય છે. અને છેલ્લે પેલી ચોથી લાઈન એ ચેક કરે છે કે શું આપણે છેલ્લા સરનામા સુધી પહોંચી ગયા છીએ. જો ના, તો આખી પ્રોસેસ ફરીથી કરો. હવે આમાં જે સૌથી મહત્વની સૂચના છે ને, એ છે CJNE. એનો અર્થ છે સરખામણી કરો, અને જો સરખું ન હોય તો પાછા કૂદીને ઉપર જાઓ. આ એક જ આદેશ કમ્પ્યુટરને આપમેળે કોઈપણ કામ વારંવાર કરવાની શક્તિ આપે છે. એ સતત પૂછ્યા કરે છે, કામ પૂરું થયું, કામ પૂરું થયું, અને જ્યાં સુધી જવાબ ના હોય ત્યાં સુધી એ લૂપ ચાલ્યા જ કરે છે. આ જ તો ઓટોમેશનનો પાયો છે. તો ડેટા સ્ટોર કરવાનું તો શીખી લીધું, એ પહેલું પગલું હતું. હવે બીજું પગલું, એ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો. અને આના માટે આપણે હમણાં જે મેમરી પોઇન્ટરનો કોન્સેપ્ટ શીખ્યા, બસ એનો જ ઉપયોગ કરીશું. આ વખતે આપણું લક્ષ્ય થોડુંક વધુ જટિલ છે. આપણે શું કરવાનું છે? મેમરીના એક ભાગમાંથી 10 બાઇટ્સનો ડેટા લેવાનો છે અને એને મેમરીના બીજા ભાગમાં કોપી કરવાનો છે. એટલે કે હવે આપણી પાસે એક સોર્સ પણ છે અને એક ડેસ્ટિનેશન પણ. આ રહ્યો પ્રોગ્રામ 49નો કોડ. જરા ધ્યાનથી જુઓ. દેખાવમાં તો એ પાછલા પ્રોગ્રામ જેવો જ લાગશે, પણ એમાં એક મોટો ફેરફાર છે. આ વખતે આપણે 2 પોઇન્ટર સેટ કરી રહ્યા છીએ, એક સોર્સ માટે અને બીજો ડેસ્ટિનેશન માટે. ચાલો આખી પ્રોસેસને સમજીએ. સૌથી પહેલાં આપણે 2 સ્ટિકી નોટ્સ બનાવીએ છીએ. R0 આપણા સોર્સ માટે એટલે કે 20H અને R1 આપણા ડેસ્ટિનેશન માટે એટલે કે 30H. પછી ત્રીજું પગલું આવે છે જે ખરેખર બહુ સ્માર્ટ છે. move@R0 કમાન્ડ શું કરે છે? એ સોર્સમાંથી ડેટા લઈને એને એક્યુમ્યુલેટર નામના એક કામચલાઉ હોલ્ડિંગ એરિયામાં મૂકે છે. આ એક્યુમ્યુલેટર એ પ્રોસેસરનું મુખ્ય વર્કસ્પેસ છે. સમજી લો કે એ એક હાથ છે જે એક બોક્સમાંથી વસ્તુ ઉપાડે છે. હવે ચોથા પગલામાં એ જ હાથ એ વસ્તુને બીજા બોક્સમાં મૂકી દે છે. બસ પછી આપણે બંને સ્ટિકી નોટ્સને આગલે સરનામા પર ખસેડીએ છીએ અને જ્યાં સુધી 10 બાઇટ્સ કોપી ન થઈ જાય ત્યાં સુધી આ જ કામ કર્યા કરીએ છીએ. તો અત્યાર સુધી આપણે ડેટાને સ્ટોર કરતા અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા જોયું.
પણ કમ્પ્યુટરની અસલી તાકાત એ તો ડેટામાં ફેરફાર કરવાની અને એમાંથી કંઈક નવી જ માહિતી બનાવવાની ક્ષમતામાં છે. અને આ જ છે આપણો અંતિમ અને સૌથી શક્તિશાળી બ્લોક. આ વખતે આપણું લક્ષ્ય છે ગણિત કરવાનું. આપણે કમ્પ્યુટરને કહીશું કે 1થી લઈને 9 સુધીના બધા અંકોનો સરવાળો કરે અને જે જવાબ આવે એને યાદ રાખે. અને આ છે પ્રોગ્રામ 48નો કોડ. કદાચ તરત જ ધ્યાનમાં આવ્યું હશે, અહીં એક નવી સૂચના છે, એડ. હા, આ જ એ સૂચના છે જે પ્રોસેસરને કહે છે કે ચાલો ગણતરી કરો. ચાલો આ ગણતરીના લૂપને પણ સમજી લઈએ. સૌથી પહેલાં CLRA. આનાથી આપણે આપણા કેલ્ક્યુલેટર એટલે કે એક્યુમ્યુલેટરને 0 પર રીસેટ કરી દઈએ છીએ. પછી પહેલો નંબર એટલે કે 1 ને R0માં મૂકીએ છીએ. હવે એડ R0 સૂચના એ નંબરને આપણા ટોટલમાં ઉમેરી દે છે, એટલે ટોટલ થયું 1. પછી ઇન CR0 એ નંબરને 2 કરી દે છે, પછી 3 અને એમ આગળ. અને આપણું CJNE લૂપ આ પ્રોસેસને 9 સુધી ચાલુ રાખે છે. જ્યારે બધા નંબરો ઉમેરાઈ જાય ત્યારે છેલ્લી લાઇન એ ફાઇનલ ટોટલને એક્યુમ્યુલેટરમાંથી લઈને 77H નામના મેમરી લોકેશનમાં સ્ટોર કરી દે છે. કામ પૂરું. તો આપણે આ 3 નાના પ્રોગ્રામ્સને તો સમજ્યા, પણ હવે થોડું પાછળ હટીને મોટું ચિત્ર જોવાનો સમય છે. સવાલ એ છે કે આટલી નાની સૂચનાઓ ભેગી મળીને આજના આધુનિક ટેકનોલોજીની આખી દુનિયા કેવી રીતે બનાવે છે? આ 3 મૂળભૂત ક્રિયાઓ, ડેટાને સ્ટોર કરવો, ડેટાને ખસેડવો અને ડેટાની ગણતરી કરવી, બસ કમ્પ્યુટર આ જ કરે છે, બીજું કંઈ નહીં. પછી ભલેને એ કોઈ જબરદસ્ત વિડિયો ગેમ હોય, આપણું સોશિયલ મીડિયા ફીડ હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બધું જ આ 3 મૂળભૂત બ્લોક્સનું જ એક અત્યંત જટિલ અને ખૂબ જ ઝડપી મિશ્રણ છે. અને જુઓ, આ હું નથી કહી રહી. જે સ્રોત સામગ્રી છે એ પોતે જ કહે છે કે આપણે જે ઉદાહરણો જોયા એ 8051 પ્રોસેસરની લગભગ બધી જ મૂળભૂત સૂચનાઓને આવરી લે છે. એનો સીધો અર્થ એ થયો કે આપણે કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે એની મૂળભૂત પદ્ધતિને સમજી લીધી છે. જાણીને નવાઈ લાગશે, પણ અત્યારે જે આ વિશ્લેષણ ચાલી રહ્યું છે એ પણ પડદા પાછળ આવા જ અબજો સરળ પગલાઓનું પરિણામ છે, જે 1 સેકન્ડમાં ઘણીવાર થઈ રહ્યા છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણી આસપાસ બીજી એવી કઈ જટિલ સિસ્ટમો છે જે આવા અત્યંત સરળ પાયાના નિયમો પર બનેલી હોય? કદાચ જવાબ આપણી કલ્પના કરતાં પણ ઘણો નજીક હોય.